ગૂગલ પરથી મની એક્સચેન્જની દુકાનો અને ઓફિસો સર્ચ કરી તે રાત્રિના સમયે ચોરી કરનારા આંતરરાજ્ય ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગને અલથાણને હોટલના રૂમમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ટોટકી પાસેથી રોકડા સહિતની મત્તા કબજે કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દેશના અલગ અલગ રાજ્યોમાં આંતરરાજ્યની ગેંગના સભ્યોને ઝડપી પાડવા મેદાને હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। બાતમી મળી હતી કે અલથાણ રૂમ્સ હોટલમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોટકી રોકાયેલી છે, કે બાતમીના આધારે માત્ર મની એક્સચેન્જની ઓફિસો અને દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગના 4 સભ્યો તેવા યોગેશ કુમાર રાજવીરસિંહ ઠાકોર, રિકોમરસિંહ ચૌહાણ, જોગેન્દ્ર ઉર્ફે જયરામ અશોકસિંહ રાજપૂત અને અભિષેક હરિધરસિંહ ઠાકોરને હોટલ રૂમમાંથી ઝડપી પાડ્યા હતા। કુલ આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા 23,000 તથા મોબાઈલ ફોન સહિત 73,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો આરોપીઓ ગૂગલ પર મની એક્સચેન્જ સર્ચ કરી તેને ટાર્ગેટ બનાવી લોખંડના સળિયા વડે લોક તોડી રોકડા રૂપિયાની ચોરી કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ એમડી મહિડાને એક બાતમી મળી હતી કે યુપીની એક ગેંગ છે જે આખા ભારત શહેરમાં અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યના મુખ્ય શહેરો હોય એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે। એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે। કેશના હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયંત ઝાલા અને પીએસઆઈ એમડી મહિડાએ 4 માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિંકુ ચૌહાણ, યોગેશ ઠાકુર, જોગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુર નાને પકડવામાં આવ્યા છે। એમની પાસેથી મોબાઈલ, કેશ વગેરે બરામદ કરવામાં આવ્યા છે। એમની પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા, અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે। એ લોકો અહીંયા આવ્યા એ પહેલાં એ ચેન્નઈમાં, તામિલનાડુના ચેન્નઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે। ત્યાં અલગ અલગ 3 દુકાનોમાં ઘરફોડ કરી છે। એ પહેલાં ત્યાંથી હૈદરાબાદ, સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં ઘરફોડ કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે। રિંકુસિંહ ઉપર 10થી વધુ ઓફેન્સ દાખલ થયેલા છે અને અન્ય બીજા આરોપીઓ જે છે એમના ઉપર પણ ઓફેન્સ, જોગેન્દ્ર ઉપર 2 ઓફેન્સ છે, અભિષેક ઉપર 1 છે। ગાઝિયાબાદ, અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ એણે દિલ્હીની આસપાસ ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, સિકંદરાબાદ, હૈદરાબાદ, તેલંગાણા અને તામિલનાડુ, ગુજરાત વગેરે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ કર્યાનું કબૂલ્યું છે। આ લોકોની પૂછપરછ કરી વધુ તપાસ આ લોકોની ચાલુ છે। વધુમાં માત્ર મની એક્સચેન્જની દુકાનનું નિશાન બનાવનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। તો આ ટોળકીએ દિલ્હીમાં હાલ નોઈડાથી ટ્રેનમાં હૈદરાબાદ જઈ તે મેટ્રો સ્ટેશન પાસે મની એક્સચેન્જની 2 અલગ અલગ દુકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરી હોવાની તથા તામિલનાડુ, નવી દિલ્હી, યુપીના ફરીદાબાદ સહિતના ગુનાઓનો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આરોપીએ કબૂલાત કરી છે।